નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ કે બોર્ડ પરીક્ષા 2026 જો પેપર ભારે નીકળે તો શું કરવું। તો વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત એવું બને છે કે પેપર ભારે નીકળે છે ત્યારે આપણે ગભરાઈ જઈએ છીએ, ટેન્શન વધી જાય છે અને શું કરવું અને શું ન કરવું તે ખબર પડતી નથી। તો વિદ્યાર્થી મિત્રો, તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું છે, જેમાં સૌપ્રથમ છે કે તમે શાંત રહો। તો જ્યારે તમને પેપર હાથમાં આવે ત્યારે તમે ગભરાશો નહીં। જો તમે ગભરાવો તો પેપર ઇઝી નહીં બને, પણ જે પ્રશ્નો આવડતા હશે તે પણ ભૂલી જશો। માટે 2 મિનિટ માટે ઊંડા શ્વાસ લો અને તમારા મનને શાંત કરો। પછી આગળ બીજો પ્રશ્ન છે કે જે આવડે છે તે પહેલાં લખો। વિદ્યાર્થી મિત્રો, કેટલાક વિદ્યાર્થીઓ ભારે પ્રશ્નમાં અટવાઈ જાય છે અને પછી સમય વધતો નથી, માટે જે આવડે છે તે પહેલાં લખો અને જે પ્રશ્ન નથી આવડતો તેને છેલ્લે લખો। પછી કે ખાલી ન રાખો। વિદ્યાર્થી મિત્રો, જો તમને કોઈ પણ પ્રશ્ન ના આવડે તો તેને ખાલી રાખવાનો નથી। મિત્રો, બોર્ડ એક્ઝામમાં સ્ટેપ માર્કિંગ મળે છે। જો તમને આન્સર ના આવડે તો પણ થોડું ઘણું લખો, જેના કારણે તમને 1-2 માર્ક્સ મળી શકે છે, 0 માર્ક્સ કરતાં તો સારું જ છે। પછી પોઝિટિવ એટીટ્યૂડ રાખો। વિદ્યાર્થી મિત્રો, યાદ રાખો, પેપર મુશ્કેલ ફક્ત તમારા માટે જ નથી, બધા વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ છે। માટે પેપર ચેકિંગ પણ એવી રીતે જ થશે, એટલે કે તમારું પેપર ચેકિંગ એકદમ સરળ રીતે થશે। તમારે થોડું લખ્યું હશે તો પણ તમને વધુ માર્ક્સ મળી શકે છે। પછી બોર્ડ પેપર ભારે નીકળશે। વિદ્યાર્થી મિત્રો, 2026માં કોઈ પણ એક પેપર ભારે નીકળવાની શક્યતા છે, પણ વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને બોર્ડ પેપર એટલું બધું ભારે નીકળતું નથી। અને આ વિદ્યાર્થી મિત્રો, ગુજરાતીનું પેપર 100% સરળ જ આવશે। તો વિદ્યાર્થી મિત્રો, ગભરાશો નહીં અને તમે તમારી મહેનત ચાલુ રાખો। અને વિદ્યાર્થી મિત્રો, જો કે 100% પેપર સહેલું જ આવશે, પેપર ભારું પૂછાશે જ નહીં। તો વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે તો લાઇક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો। તો વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, પેપર ભારે આવે તો ગભરાશો નહીં, કોઈ પણ પ્રશ્ન ખાલી છોડશો નહીં અને ટાઈમ મેનેજમેન્ટ કરો। અને વિદ્યાર્થી મિત્રો, ગુજરાતીનું પેપર ઇઝી છે અને તેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણી ચેનલમાં મૂકાઈ ગયા છે, જેને અત્યારે જ જોઈ લો। અને વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।